કપડવંજમાં લૂંટ અને હત્યાનો મામલો સામે આવ્યો છે। મલકાણા નજીક લૂંટ અને હત્યા થઈ છે। 48 જ કલાકમાં જિલ્લા પોલીસ દ્વારા આરોપી પકડાયો છે। પોલીસે યુપીના 4 લૂંટારાઓની ધરપકડ કરી છે। અમદાવાદ બાવડા હાઈવે પરથી આરોપીઓ પકડાયા છે। 65 વર્ષીય દેવેન્દ્રસિંહની કરાઈ હતી હત્યા। ઘટનામાં પોલીસે 250 સીસીટીવી ચકાસ્યા છે। સીસીટીવીમાં આરોપીઓની આઈસર દેખાઈ હતી। પોલીસ દ્વારા આઈસર અને લૂંટનો માલ જપ્ત કરવામાં આવ્યો છે। 2.85 લાખના મુદ્દા માલની લૂંટ ચલાવવામાં આવી હતી। એલસીબી અને કહી શકાય કે કપડવંજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડા પોલીસ દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। લૂંટ વિથ મર્ડર શું છે સમગ્ર ઘટના અને આરોપી પકડાયા છે કેમ? કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં 15 તારીખે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેની હકીકત એવી હતી હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી। ત્યાં એક હોટલ છે, હોટલના કેમ્પસમાંથી। તો જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી, કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો। લૂંટ વિથ મર્ડર ને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર, એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું। અમે ટોટલ 7 ટીમો બનાવેલી। 7 ટીમની અંદર એલસીબીની ટીમો, એસઓજીની અને લોકલ પોલીસની, ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, એફએસએલની મદદ, ડોગ સ્કોડ, બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના, આણંદના, મહીસાગરના, ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા, જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આઈસર જે છે 4 આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે। જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઉભો રહ્યો હતો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ 4 પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલાવી અને આગળ એક બીજી હોટલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસરની અંદર આ પાછળ જે ખોલી અને જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ, અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ 4 આરોપી પકડવામાં આવેલ છે। એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઇસરાર વસિયત ખાન અલી ખાન ત્યાગી, એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે। બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી, જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે। શહજાદ મુનેન કલાવા, જે હાપુડ યુપીનો છે અને શહેજાદ અખ્તર, એ પણ યુપીનો છે। તો આ રીતના 4 આરોપીઓ છે અને ચારેય આ જે આઈસર છે એ આઈસર યુપીથી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ, ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદથી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનરને કોઈને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી, પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા 4 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે। એમની પાસેથી સાધનો મળેલા છે, જે સીલ તોડવાના જે મોટા કટર આવે એ, પકડ, ડિસમિસ, મોટા સળિયા અને આ પ્રકારની લૂંટ કરવામાં ઉપયોગી અને થઈ શકે એ પ્રકારના સાધનો આરોપીઓ પાસેથી મળેલ છે। સાહેબ, લૂંટનો જ ઈરાદો હતો, હત્યાનો ઈરાદો હતો ને આ લોકોનો ગુનાહિત કોઈ ઇતિહાસ છે ખરો? હા, હાલ અમને જે વિગતો જાણવા મળી છે એ મુજબ આ 4 પૈકીના 2 આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે। આ બાબતમાં અમે યુપી પોલીસના પણ સંપર્કમાં રહીશું। હાલ અમને 2 આરોપી વિરુદ્ધનો મળેલું છે, એમાં એક આરોપીને લૂંટનો, એકના ચોરીના મુદ્દામાલ રાખવાના, આ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સના જ ગુનાઓ છે, પરંતુ આરોપીને અટક કર્યાનો થોડો જ ટાઈમ થયો છે। હજી આના રિમાન્ડ લઈ વધારે ડિટેલ ઇન્ટ્રોગેશન કરી અને રિયલી એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે
એ લોકો જ્યાંના રહેવાસી છે, જે વિસ્તારના છે, ત્યાંની પોલીસનો પણ અમે સંપર્કમાં રહી એમની પણ મદદ લઈ અને આની અંદર વધુમાં વધુ જે કંઈ માહિતી મળે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને અન્ય વિગતો એ મુજબ આગળ તપાસ કરવામાં આવશે. સાહેબ, આ જે લૂંટ આ લોકોએ ચલાવી, આની કોઈ રેકી એ લોકોએ કરી હતી કે એમનેમાં જે આવ્યું લૂંટી લીધું? આ લોકોની એમો એવી છે કે જે વાહન વ્યવહાર જ્યાં હાઈવે હોય પણ હાઈવેના કોઈ એ પ્રકારના પોર્શન આવતા હોય કે જે જગ્યાએ આજુબાજુની વસ્તી ઓછી હોય. દાખલા તરીકે આની અંદર એ લોકોએ જે એરિયા સિલેક્ટ કર્યો જે એરિયા સિલેક્ટ કર્યો એ મોડાસાથી આપણે નડિયાદ જે હાઈવે આવે અને એક બાજુ જો બાયપાસ જઈએ તો ડાકોર ઉમરેઠ થઈ અને આણંદ થઈને નેશનલ હાઈવે ચડી શકાય. તો ખાસ કરીને જે મોટા વાહનો છે એ લોકો આ રૂટ જે અમદાવાદ અને ત્યાંથી જો નેશનલ હાઈવે પકડે તો એના અમુક કિલોમીટર વધતા હોય છે. એના કારણે આ લોકો મોડાસાથી વાયા ડાકોર ઉમરેઠ થઈ આણંદ થઈ અને મુંબઈ વાળો હાઈવે પકડતા હોય છે. તો એમાં વચ્ચે અમુક કિલોમીટરનો આ જે પોર્શન એ લોકોએ ધ્યાન કર્યો એમાં એવું છે કે ત્યાં વસ્તી ઓછી છે, મુવમેન્ટ થોડીક ઓછી હોય છે. એટલે હોટલ ઉપર જ્યારે ગાડી જમવા માટે ઊભી રહી ત્યારે એની રેકી કરી એને અંદાજ આવી ગયો આની અંદર મુદ્દામાલ ભરેલો છે, એને સીલ તોડીને એ વસ્તુ ચેક પણ કરી લીધી. અને ત્યારબાદ ડ્રાઈવર જ્યારે કેબિનમાં આવ્યો ત્યારે ડ્રાઈવર સાથે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો અને લૂંટ કરી. સાહેબ, એ લોકોએ આ જે મરણ જનાર છે તેને મારી નાખવાના જ ઈરાદે હતા કે લૂંટના ઈરાદે હતા અને મારી નાખ્યો? આ બાબતે પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલું છે અને ડોક્ટરનું પણ પ્રાથમિક જે તારણ છે એ મુજબનું છે કે ઈજાના કારણે મૃત્યુ થયેલો છે અને છતાં એની અંદર જે બીજા ઓપિનિયન આવશે એના આધારે, પરંતુ ક્રૂર એટલા માટે ચોક્કસપણે કહી શકાય કે વ્યક્તિના હાથ બાંધેલા હતા, બંને પગ બાંધેલા હતા અને ઓઢવાની જે ચાદર આવે એની અંદર પણ એના પગ વિટોરી અને એ વ્યક્તિ હલનચલન પણ ન કરી શકે એ પ્રકારનું એની સાથે કૃત્ય કરવામાં આવેલું હતું અને મોઢા ઉપર નાકમાં બધેથી લોહી નીકળેલું હતું. એટલે ચોક્કસપણે ઈજા ખૂબ ગંભીર કરવામાં આવેલી અને એના આધારેનું મૃત્યુ થયેલું. અને ત્યારબાદ આ જે મુદ્દામાલ લૂંટેલો છે એ પૈકીનો અમુક મુદ્દામાલ આરોપીઓના કબજામાંથી મળેલ છે. અન્ય મુદ્દામાલ પૂરેપૂરો રિકવર થાય એ પ્રકારની અમારી હાલ પૂરતી કોશિશ છે અને એ માટે અમારી તમામ ટીમો કાર્યરત છે. ડિટેક્શનની અંદર કયો સોર્સ સૌથી વધારે મહત્વનો સાબિત થયો છે? ઘણી બધી અલગ અલગ બાબતોની મદદ લીધી છે, પરંતુ એની અંદર જો જોવા જઈએ તો સીસીટીવી કેમેરા છે એ અમને ચોક્કસપણે મદદરૂપ થયા. એમાં ગુજરાત સરકારના જે નેત્રમ પ્રોજેક્ટ છે અને સીસીટીવી કેમેરામાં અમને સૌથી પહેલો ઇનપુટ ડાકોરથી મળ્યો કે જેમાં શંકાસ્પદ આઈસર અમને દેખાયું અને ત્યારબાદ ટાઈમિંગ અને રૂટ એના આધારે ઘણા બધા સીસીટીવી કેમેરા ચેક કરવા પડતા હોય છે. આશરે 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા. એની અંદર અમદાવાદ સિટીના, અહીંના ડાકોરના, ખેડા જિલ્લાના, આજુબાજુના જિલ્લાના, અમદાવાદ સિટીના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના, હાઈવે હોટલ્સના ઘણા બધા પ્રાઇવેટ કેમેરા પણ ચેક કર્યા છે. એની અંદર કપડવંજમાં જે લોકોની મદદથી આપણને કપડવંજ ટાઉનની અંદર કપડવંજના સારા નાગરિકોએ જે કેમેરા ઇન્સ્ટોલ કરાવી આપ્યા છે એ પણ ચોક્કસપણે આની અંદર આપણને મદદરૂપ થયા છે. પોલીસ અધિકારીની કુલ કેટલી ટીમો હતી અને કેટલા કર્મચારીઓ? કુલ 7 ટીમો હતી અને 7 ટીમની અંદર 7 કર્મચારીઓ હતા. એટલે આશરે 50 જેટલા કર્મચારી એક્ટિવ રોલ ભજવતા હતા. એ સિવાય ઓફિસની અંદર બેસી પોલીસ સ્ટેશનમાં અને એ જે મુજબ કામ કરતા હતા એ મુજબ જોવા જઈએ તો 70 થી 80 કર્મચારીઓ સતત 2 દિવસ મહેનત કરેલી અને 48 જ કલાકની અંદર આ ગંભીર ગુનાને ડિટેક્ટ